આપનું સ્વાગત છે. આજે આપણે એક ખરેખર ખૂબ જ રસપ્રદ વિષય પર વાત કરીશું, જે સીધો દેશના અર્થતંત્ર સાથે જોડાયેલો છે. ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈ એ સરકારને દર વર્ષે અમુક રકમ ટ્રાન્સફર કરે છે, જેને સરપ્લસ કહેવાય છે. અને આ વર્ષે તો અંદાજ છે કે આ રકમ રેકોર્ડ બ્રેક હોઈ શકે છે, કદાચ 2.5 થી 3 લાખ કરોડ રૂપિયા. પણ અહીં મુખ્ય સવાલ એ થાય છે કે ભાઈ, આરબીઆઈ કોઈ નફો કરતી કંપની તો છે નહીં, તો પછી આટલા બધા પૈસા સરકારને કેવી રીતે આપે છે અને શા માટે આપે છે? હમણાં જ આરબીઆઈના બોર્ડે પેલું ઇકોનોમિક કેપિટલ ફ્રેમવર્ક ECFની સમીક્ષા કરી, જે નક્કી કરે છે કે આરબીઆઈએ જોખમ સામે કેટલું બફર રાખવું. એના આધારે જ આ ટ્રાન્સફરની રકમ નક્કી થાય છે. તો ચાલો આ આખી વાતને જરા ઊંડાણપૂર્વક સમજીએ. હા, બરાબર કહ્યું. જુઓ, આરબીઆઈ એક આપણે કહીએ ને ફૂલ સર્વિસ સેન્ટ્રલ બેંક છે. એના મુખ્ય કામોમાં મોંઘવારી કાબૂમાં રાખવી, સરકારનું દેવું મેનેજ કરવું, બેંકો પર નજર રાખવી, ચલણ વ્યવસ્થા સંભાળવી, આ બધું લાવે. અને આ બધી કામગીરી દરમિયાન એને આવક પણ થાય છે અને ખર્ચ પણ થાય છે, અને છેલ્લે નફો પણ નોંધાય છે. એની મુખ્ય આવક ક્યાંથી આવે? તો કે વિદેશી ચલણ અસ્કયામતોમાંથી, એટલે કે બીજા દેશોના બોન્ડ્સ હોય, ટ્રેઝરી બિલ્સ હોય, એના પર જે વળતર મળે તે. પછી આપણા પોતાના સરકારી બોન્ડ્સ પરનું વ્યાજ અને બેંકોને જે ટૂંકા ગાળા માટે પૈસા આપે એના પરની કમાણી. ઓકે. સામે ખર્ચ પણ છે. મુખ્યત્વે તો નોટો છાપવાનો ખર્ચ, પછી સ્ટાફનો પગાર ભથ્થા છે, અને સરકાર વતી જે વ્યવહારો કરે એના માટે બેંકોને કમિશન ચૂકવવું પડે. એટલે મતલબ એ પોતાના મૂળભૂત કામકાજમાંથી જ આ કમાણી કરે છે. પણ પછી આ નફાનું શું? કારણ કે જેમ તમે કહ્યું, એ કોઈ પ્રાઇવેટ કંપની તો છે નહીં કે શેરહોલ્ડરને ડિવિડન્ડ આપે. તો આ સરપ્લસ સરકાર સુધી પહોંચે કેવી રીતે? એની કોઈ ચોક્કસ પ્રક્રિયા છે? હા, અને આ જ વાત રસપ્રદ છે. આરબીઆઈ શરૂ થઈ ત્યારે 1935માં એ ખાનગી હતી, પણ 1949માં એનું રાષ્ટ્રીયકરણ થયું. એટલે હવે એ કોઈ કોમર્શિયલ સંસ્થા નથી. એટલે જે કમાય એને નફો કહીએ, પણ એ વહેંચે ત્યારે એને ડિવિડન્ડ ના કહેવાય, સરપ્લસ કહેવાય. મતલબ કે બધા ખર્ચા અને જરૂરી જોગવાઈઓ બાદ કર્યા પછી જે રકમ વધી તે. સમજાયું. અને આ રકમ સરકારને આપવી એની કાયદાકીય જોગવાઈ છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ 1934 છે ને, એની કલમ 47માં આ લખેલું છે. ઓકે, કલમ 47. હા, કલમ 47 ચોખ્ખું કહે છે કે ભાઈ, બેડ લોન માટે જોગવાઈ કરો, અસ્કયામતોના ઘસારા માટે કરો, સ્ટાફ ફંડ માટે કરો. આ બધું કર્યા પછી જે નફો બચે એ કેન્દ્ર સરકારને ચૂકવી દેવાનો. અને બીજી એક વાત, કલમ 48 મુજબ આરબીઆઈને એની આવક પર કોઈ ઇન્કમ ટેક્સ કે બીજો કોઈ ટેક્સ ભરવાનો નથી હોતો. એને મુક્તિ મળેલી છે. અચ્છા, એટલે ટેક્સ બચી જાય. પણ આ સરપ્લસ કેટલું આપવું? એનો કોઈ પાક્કો નિયમ કે ફોર્મ્યુલા છે? કારણ કે દર વર્ષે રકમ બદલાતી રહે છે એવું લાગે છે. જો, એકદમ કડક પથ્થરની લકીર જેવી કોઈ નીતિ નથી, અને એટલે જ ક્યારેક ચર્ચા કે મતભેદ થાય છે. પણ સમયાંતરે સમિતિઓ બને છે જે માર્ગદર્શન આપે છે. જેમ કે 2013માં YH માલેગામ સમિતિ બની હતી. એમણે આરબીઆઈ પાસે કેટલું રિઝર્વ હોવું જોઈએ અને સરકારને કેટલું ટ્રાન્સફર કરવું જોઈએ એની સમીક્ષા કરી હતી. અને એમણે ભલામણ કરી હતી કે સરકારને વધુ રકમ આપવી જોઈએ. અને એ પછી કંઈ ફેરફાર થયો? હા, મોટો ફેરફાર. એમના રિપોર્ટ પછી 2013-14ના વર્ષમાં આરબીઆઈ તેની કુલ આવકના લગભગ માની લો ને 99.99% જેટલી રકમ સરકારને આપી દીધી. શું વાત કરો છો? 99.99%? હા, જ્યારે એના આગલા જ વર્ષે 2012-13માં આ આંકડો ખાલી 53.40% હતો. બાપરે, લગભગ બધો જ નફો આપી દીધો. પણ એનાથી આરબીઆઈની પોતાની સ્થિતિ, એની નાણાકીય મજબૂતી સામે જોખમ ના ઊભું થાય? અને આટલી મોટી રકમની વાત હોય ત્યારે શું સરકાર અને આરબીઆઈ વચ્ચે હંમેશા સહમતિ સધાય છે કે કેટલા પૈસા આપવા? ના, હંમેશા નહીં. અહીં જ થોડો મતભેદ રહે છે. જે તમે પૂછ્યું એ બરાબર છે. સરકારને ઘણીવાર એવું લાગે કે ભાઈ, દુનિયાની બીજી સેન્ટ્રલ બેંકોની સરખામણીમાં આરબીઆઈ વધુ પડતું રિઝર્વ રાખી રહી છે. આ પૈસા દેશના વિકાસમાં, માળખાકીય સુવિધાઓમાં કે પછી સરકારી બેંકોની સ્થિતિ સુધારવામાં વાપરી શકાય. સરકારનો પોઈન્ટ ઓફ વ્યૂ એ છે. હા,
જ્યારે આરબીઆઈનો મુદ્દો હોય છે નાણાકીય સ્થિરતાનો. એ કહે છે કે અમારે પૂરતું બફર રાખવું પડે, જેથી ભવિષ્યમાં કોઈ આર્થિક સંકટ આવે, અણધાર્યો આંચકો લાગે તો દેશની અર્થવ્યવસ્થાને સ્થિર રાખી શકાય, બજારોમાં વિશ્વાસ જળવાઈ રહે. એટલે બંનેના કારણો વ્યાજબી લાગે છે. બિલકુલ. એટલે મોટાભાગે તો શું થાય કે બંને પક્ષો વચ્ચે ચર્ચા થાય, વાટાઘાટો થાય અને કોઈ સમાધાનકારી રકમ નક્કી થાય. સામાન્ય રીતે જોઈએ તો આ ટ્રાન્સફર દેશની જીડીપીના લગભગ 0.5% જેટલું રહેતું હોય છે. ઓકે. અને બીજા દેશોમાં શું સિસ્ટમ છે? ત્યાં પણ આવું જ છે? થોડો ફેર છે. જેમ કે યુકે અને યુએસમાં પણ સરકાર સાથે ચર્ચા વિચારણા કરીને જ નક્કી થાય છે. પણ જાપાન જેવા દેશમાં ત્યાં સરકાર પોતે જ નિર્ણય કરે છે કે સેન્ટ્રલ બેંક કેટલું ટ્રાન્સફર કરશે. રસપ્રદ. તો આખી વાતનો સાર એ થયો કે આરબીઆઈ કાયદા પ્રમાણે જ પોતાનો વધારાનો નફો એટલે કે સરપ્લસ સરકારને આપે જ છે, પણ કેટલો નફો વધારાનો ગણવો અને ભવિષ્ય માટે કેટલું અનામત રાખવું એ મુદ્દે સરકારની જરૂરિયાતો અને આરબીઆઈની સાવચેતી વચ્ચે એક સતત સંતુલન જાળવવાનો પ્રયાસ થતો રહે છે. એકદમ બરાબર. અને આ વર્ષે જે રેકોર્ડ ટ્રાન્સફરની શક્યતા દેખાઈ રહી છે એ સરકાર માટે તો ખાસ કરીને રાજકોષીય ખાધને કાબૂમાં રાખવા માટે અથવા બીજા ખર્ચા પહોંચી વળવા માટે ખૂબ મદદરૂપ થઈ શકે છે. હા, એ તો છે જ. જોકે અહીં એક બીજો મુદ્દો પણ વિચારવા જેવો છે, જે કદાચ આપણે ભવિષ્યમાં ચર્ચી શકીએ કે સેન્ટ્રલ બેંક જ્યારે આટલી મોટી રકમ સરકારને આપે તો એની લાંબા ગાળાની અસરો શું હોય? શું એનાથી ફુગાવો વધવાની શક્યતા રહે કે પછી સરકાર વધુ ખર્ચ કરવા પ્રેરાય? આ બધા પ્રશ્નો પણ મહત્વના છે. સાચી વાત. આ એક વિચાર માદીરીએ તેવો મુદ્દો છે કે આ મોટા ટ્રાન્સફરની વ્યાપક અસરો શું હોઈ શકે. આપને આ ચર્ચા કેવી લાગી અને આ ટોપિક વિશે આપના શું વિચારો છે? કોમેન્ટમાં જરૂર જણાવજો અને હા, ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરજો.